ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી વન વિદ્યાલય આંબાબારીથી જયંત સર. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, પહેલા ભાગમાં આપણે લિંગી પ્રજનનમાં વનસ્પતિને જોયું. હવે લિંગી પ્રજનનમાં આપણે પ્રાણીઓ જોઈએ. બરાબર? કે સસ્તન વર્ગ એટલે કે આંચળ ધરાવતા પ્રાણીઓ. બરાબર? એમાં નર અને માદા બંને સજીવ અલગ હોય છે. તો આપણે અત્યારે પ્રાણીઓની અંદર મનુષ્યની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન લખેલો છે કે કિશોરાવસ્થા એટલે શું, અથવા તો કિશોરાવસ્થાને મુગ્ધાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કિશોરાવસ્થા કોને કહેવાય? તો કે જે ઉંમરે પ્રજનન અંગો છે એ ક્રિયાશીલ બને, બરાબર, અને જાતીય રીતે પરિપક્વતા મેળવે એ સમયગાળાને યૌવનારંભ અથવા તો કિશોરાવસ્થા અથવા મુગ્ધાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને અને જાતીય રીતે એ પરિપક્વ બને તેને યૌવનારંભ અથવા તો મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો એ સમયગાળા દરમિયાન નર અને માદા એટલે કે છોકરો અને છોકરી બંનેની અંદર એના પ્રજનન પેશીઓ પરિપક્વ બને છે. બરાબર? તો કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો જણાવો. તો કિશોરાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓમાં કયા સામાન્ય ફેરફારો થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો મુદ્દો લખેલો છે કે બગલ અને જાંઘ એના જે મધ્ય જનનાંગીય ભાગ છે એ વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે. એટલે પહેલો બંનેમાં છોકરા અને છોકરીઓમાં પહેલો ફેરફાર આ જોવા મળે છે. બીજો, હાથ પગ અને ચહેરા પર રોમ એટલે કે સૂક્ષ્મ ઝીણા વાળ જોવા મળે છે. બરાબર? તેની ઊંચાઈ અને વજનમાં ક્રમશઃ વધારો થાય છે. એ પણ કિશોરાવસ્થાનું એક લક્ષણ છે. ત્વચા સામાન્ય રીતે તૈલી બને છે, એટલે કે ચીકણી બને છે, અને એ ત્વચા પર ખાસ કરીને મોઢાના ભાગે ખીલ થવાની શરૂઆત થાય છે. તો આ પ્રમાણે આટલા લક્ષણો છે એ કિશોરાવસ્થા દરમિયાન આપણને જોવા મળે છે. એના જાતીય ગૌણ લક્ષણો કયા કયા છે? તો છોકરા અને છોકરીઓમાં જાતીય ગૌણ લક્ષણો, અમુક લક્ષણો જુદા પડે છે. બરાબર? જ્યારે જનનાંગો પરિપક્વ થાય ત્યારે એના અમુક લક્ષણો જુદા પડે છે. તો આપણે જોઈએ પહેલા છોકરીઓમાં કયા લક્ષણો જોવા મળે છે. તો છોકરીઓમાં અંડપિંડ હોય છે કે જે જાતીય અંતઃસ્રાવ નો સ્ત્રાવ કરવાની શરૂઆત કરે છે. કયા સમય દરમિયાન? કિશોરાવસ્થા દરમિયાન. બરાબર? બીજો મુદ્દો, અંડપિંડ એ અંડકોષને મુક્ત કરવાની શરૂઆત કરે છે અથવા તો મુક્ત કરે છે. ત્રીજો મુદ્દો, પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને સ્તન ગ્રંથિઓ વિકાસ પામી એના કદમાં વધારો થાય છે. અને છેલ્લો, માસિક ચક્ર શરૂ થાય છે. તો આટલા ફેરફારો છોકરીઓમાં જોવા મળે છે. ફરીથી, અંડપિંડ એ જાતીય અંતઃસ્રાવનું સ્ત્રાવ કરવાની શરૂઆત કરે છે. અંડપિંડ અંડકોષને મુક્ત કરે છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને સ્તન ગ્રંથિનો વિકાસ પામી એના કદમાં વધારો થાય છે અને માસિક ચક્ર થવાની શરૂઆત થાય છે. એ દરમિયાન છોકરાઓમાં પણ કેટલાક ફેરફારો થાય છે. તો પહેલો ફેરફાર છે કે શુક્રપિંડ એ નર જાતીય અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવાની શરૂઆત કરે છે. શુક્રપિંડ એ શુક્રકોષનું ઉત્પાદન શરૂ કરે છે કે જેને ફલન ક્રિયા દરમિયાન ફલિતાંડ થાય છે અને એમાંથી બાળક જન્મે છે. એટલે શુક્રપિંડ શુક્રકોષનું ઉત્પાદન શરૂ કરે છે. ચહેરા પર દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે અથવા તો વાળનો રંગ ઘેરો થતો જાય છે. શરીર સ્નાયુબદ્ધ બને છે. બરાબર? એનો અવાજ કર્કશ અને જાડો બને છે અને ખભા અને છાતીનો ભાગ છે એ વિસ્તૃત બને છે, વિશાળ બને છે. તો આ પ્રમાણે છોકરાઓમાં પણ આટલા લક્ષણો ફેરફાર થાય જેને આપણે કિશોરાવસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ લિંગી પ્રજનનમાં ફલનના પ્રકારો. તો ફલનના મુખ્ય બે પ્રકારો છે, બાહ્ય ફલન અને અંતઃફલન. તો પહેલો જોઈએ આપણે બાહ્ય ફલન કોને કહેવાય. ઉદાહરણ મેં લખેલું છે વનસ્પતિ અને દેડકો. તો બાહ્ય ફલન કોને કહેવાય? તો આપણે જોયું કે વનસ્પતિમાં નર જનન અંગ કે જેને આપણે પુંકેસર કીધું
બરાબર, એના પરાગાસન પર પરાગરજ ઉત્પન્ન થાય છે અને માદા જનન અંગ તરીકે કોને કીધું આપણે? અંડપિંડને કે અંડકોષને કીધું, બરાબર. તો એમાં જે નર જનન કોષો છે એ જ પુષ્પ કે બીજા પુષ્પના માદા જનન કોષો પર પડે અને અંકુરિત થાય, બરાબર. તો અહીંયા સજીવના શરીરની બાહ્ય ફલન ક્રિયા થાય છે. એ જ પ્રમાણે દેડકામાં પણ દેડકોમાં નર અને માદા બંને અલગ અલગ છે, બરાબર. પણ એમના જે જનન કોષો છે, નર જનન કોષ અને માદા જનન કોષ છે, એનું ફલન સજીવના શરીરની બહાર થાય છે અને એટલા માટે આ બંને ઉદાહરણો કોના થાય છે? બાહ્ય ફલનના. બીજો પ્રકાર છે અંતઃફલન. કોને કહેવાય? તો કે વિજાતીય સજીવો. વિજાતીય એટલે એક નર અને એક માદા, જનરલ આપણે વાત કરીએ છીએ. તો વિજાતીય પ્રાણીઓ જ્યારે સમાગમ કરે તો ત્યારે શરીર એનું જોડાય ત્યારે નર જનન કોષો એ માદાના શરીરમાં સ્થળાંતર કરે છે અને પછી ગર્ભ રહે છે અને એમાંથી સંતતિ જન્મે છે. તો એવી જે પ્રજનનની ક્રિયા છે એને આપણે અંતઃફલન એટલે કે સજીવના શરીરની અંદર ફલન ક્રિયા થાય છે, માટે એને અંતઃફલન તરીકે આપણે ઓળખીશું. ફરીથી અંતઃફલન માટે શું કીધું? કે વિજાતીય પ્રાણીઓ સમાગમ દરમિયાન જ્યારે શરીર સંબંધ સાથે જોડાય ત્યારે તેના નર જનન કોષ માદા સજીવના શરીરની અંદર એ સ્થળાંતર કરે છે. તો આવા ફલનને આપણે અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે નર એટલે કે મનુષ્યની વાત કરીએ છીએ તો નર મનુષ્યનું પ્રજનન તંત્ર. આ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અગત્યનો છે. તો નર મનુષ્યનું પ્રજનન તંત્ર બે ભાગોનું બનેલું છે. નંબર 1 શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ અને નંબર 2 શુક્રકોષને ફલન સ્થાન સુધી પહોંચાડવા માટેના અંગો. એમ બે ભાગ જોવા મળે છે. તો પહેલા આપણે વાત કરીએ શુક્રપિંડ ઉત્પાદન કરતું અંગની. તો શુક્રપિંડ ઉત્પાદન કરતું અંગ મુખ્ય કોણ છે? અવયવ શુક્રપિંડ, બરાબર. તો શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? તો માનવ શરીરમાં ઉદર ગુહા એટલે કે સજીવનું જે શરીરની અંદરનું પોલાણ છે, ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. આ શુક્રપિંડના નિર્માણ માટે આમ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી હોય, એના કરતી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું હોવું જોઈએ, બરાબર. તો જ શુક્રકોષનું એનું ટેમ્પરેચર એટલે કે તાપમાન જળવાઈ રહે છે, નહીં તો એનો નાશ થાય. અને એટલા માટે જ આ વૃષણ કોથળી એ સજીવના શરીરની બહાર કુદરતી રીતે ગોઠવાયેલી છે. શુક્રપિંડ એ શુક્રકોષનું ઉત્પાદન કરે છે, આપણે જોઈ ગયા, બરાબર. તે નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટેસ્ટોરોનનો સ્ત્રાવ કરે છે. ખાસ યાદ રાખજો કે મનુષ્યમાં નર જાતીય અંતઃસ્રાવનું નામ શું છે? ટેસ્ટોસ્ટેરોન, બરાબર. એનો સ્ત્રાવ કરે છે. તો આ ટેસ્ટેસ્ટોરોન જે અંતઃસ્રાવ છે એ શુક્રકોષનું ઉત્પાદન તેમજ જાતીય ગૌણ લક્ષણો છે એ બંનેનું નિયંત્રણ કરે છે. એટલે કે આપણા મનુષ્યમાં નરમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ ખૂબ અગત્યનો છે. એ શુક્રકોષ તેમજ જાતીય ગૌણ લક્ષણો જે વિકાસ પામે છે કિશોરાવસ્થા, એ બંનેનું નિયંત્રણ કરે છે. બીજો ભાગ જોઈએ કે શુક્રકોષને ફલન સ્થાન સુધી પહોંચાડવા માટેનું અંગ. તો એમાં આવે છે શુક્રવાહિની. તો શુક્રવાહિની એ શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા જે શુક્રકોષો છે, વાહિની એટલે નળી, શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા જે શુક્રકોષો છે એને શુક્રવાહિની દ્વારા એ સ્થળાંતર કરાવે છે. બીજોમાં મૂત્રજનન માર્ગ કે તે મૂત્ર અને શુક્રકોષના વહનનો સામાન્ય માર્ગ છે. એટલે મૂત્રજનન માર્ગ એ મૂત્ર અને શુક્રકોષ બંનેનો વહનનો એક જ માર્ગ છે. ત્રીજો ભાગ છે સહાયક ગ્રંથિ. તો જે મૂત્રજનન માર્ગ છે, શુક્રવાહિની છે, એ શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ નો સ્ત્રાવ ઠલવાય છે, જે પ્રવાહી માધ્યમ બનાવે છે અને શુક્રકોષ છે એને સરળતાથી સ્થાનાંતર પણ અથવા તો હલનચલન માટે પણ એ ઉપયોગી થાય છે, બરાબર. તો આ પ્રમાણે મનુષ્યનું પ્રજનન તંત્રની આકૃતિ અને એના
આ બે ભાગ શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ અને શુક્રકોષના ફલન ક્રિયા સુધી પહોંચાડવાનારા અંગો એ બંને ભાગ આપણે સરળતાથી યાદ રાખી શકીએ. હવે જોઈએ માદા મનુષ્યનું પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર. તો સ્ત્રીના પ્રજનન તંત્ર એ ઉદર ગુહાના પોલાણની અંદર આવેલું છે. તો સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ વગેરેનો બનેલો છે. બરાબર. તો સ્ત્રીના પ્રજનન તંત્રના મુખ્ય અંગો અથવા ભાગો કયા કયા છે? તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ અને મૂત્રમાર્ગ એ બધાનો સમાવેશ થાય છે. આપણે જોઈએ અંડપિંડ. તો અંડપિંડ ક્યાં આવેલું છે? તો સ્ત્રીના ઉદર એટલે કે પેટનું પોલાણનો નીચેનો ભાગ એક જોડ અંડપિંડ આવેલા છે કે જે અંડપિંડ આપણે જોઈ ગયા કે અંડકોષોનું નિર્માણ કરે છે. આગળ જોઈએ અંડપિંડ એ જાતીય અંતઃસ્રાવ, ખાસ અગત્યના ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બરાબર. જેમ નરમાં આપણે જોયું અંતઃસ્રાવ, બરાબર, ટેસ્ટોસ્ટેરોન, તે પ્રમાણે સ્ત્રીમાં અથવા તો માદામાં જાતીય અંતઃસ્રાવ તરીકે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્રાવ હોય છે. છોકરીના જન્મ સમયથી જ હજારો અપરિપક્વ અંડપુટિકા હોય છે. એટલે કે અંડકોષમાં અંડપિંડમાં અંડકોષનું ઉત્પાદન થતું નથી, પરંતુ એ બાળક છોકરી જન્મે ત્યારે એ જન્મના સમયની વેત એની સાથે જ એમાં હજારો અપરિપક્વ અંડપુટિકા હોય છે. જેમ યૌવનારંભ એટલે કે કિશોર અવસ્થામાં જ્યારે એ પ્રવેશે છોકરી, ત્યારે અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત થાય છે, આપણે જોઈ ગયા. બરાબર. તો બંને અંડપિંડમાંથી વારાફરતી પ્રતિ માસે એટલે કે દર માસે ડાબી અને જમણા અંડપિંડમાંથી એક એક અંડકોષ મુક્ત થાય છે અને એ ફલનની ક્રિયા માટે તૈયાર થાય છે. જો ફલન ન થાય તો એ દૂર થાય છે. પછીનો ટોપિક આપણો છે અંડવાહિની. તો અંડવાહિની એ શું છે? એક નળી છે, તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક જોડ અંડવાહિની છે, બંને તરફ છે, નળી છે. તો અંડવાહિની હોય, પરંતુ અંડપિંડ સાથે એ જોડાયેલું હોતું નથી. અંડવાહિની હોવા છતાં અંડપિંડ સાથે સીધું જોડાયેલું નથી. અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડમાંથી ગર્ભાશય સુધી વહન પામે છે. શું કીધું છે? અંડવાહિનીનો જે માર્ગ છે એમાંથી જે છૂટો પડેલો એક અંડકોષ છે એ અંડપિંડમાંથી ગર્ભાશય સુધી એ વહન પામે છે. અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે. એટલે ફલનની ક્રિયા ક્યાં થાય છે? અંડવાહિનીના અગ્ર છેડા પાસે. બરાબર. જ્યારે શુક્રકોષો એની સાથે અંડકોષનું ફલન કરે છે. પછીનો શબ્દ છે ગર્ભાશય, કે જેમાં બાળકનો અથવા તો સંતતિનો વિકાસ થાય છે. તો ગર્ભાશયમાં શું છે કે બંને તરફથી અંડવાહિની જોડાઈને નાજુક, સ્થિતિસ્થાપક, ઊંધા નાશપતિ આકારની, નાશપતિ તો આપણે જોયું છે, ઊંધા નાશપતિ આકારની રચના બનાવે છે, જેને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભનું સ્થાન અને પોષણ ગર્ભાશયમાં થાય છે. ગર્ભનું સ્થાન અને પોષણ એ બંને ગર્ભાશયમાંથી મળી રહે છે. ગર્ભાશયના દૂરસ્થ છેડાને એટલે કે છેવાડાનો જે ભાગ છે એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો શબ્દ છે યોનિમાર્ગ. તો ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના એ યોનિમાર્ગમાં ખુલે છે. એટલે છેવાડાનો જે ભાગ છે એને ગ્રીવા અને પછીનો જે ભાગ છે એ ભાગ ત્યાં સુધીનો જે ભાગને યોનિમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે, કે જે જાતીય સમાગમ દરમિયાન એટલે કે નર અને માદા જ્યારે ફલન ક્રિયા કરે, ભેગા થાય, ત્યારે યોનિમાર્ગમાં શુક્રકોષો એ માર્ગ દ્વારા પ્રવેશે છે. અને જો શુક્રકોષો અને અંડકોષ ભેગા થાય, ફલનની ક્રિયા થાય, તો એમાંથી નવી સંતતિ જન્મે છે. મિત્રો, આ પ્રશ્ન પણ એક ખૂબ અગત્યનો છે. માસિક સ્ત્રાવ અથવા તો ઋતુસ્ત્રાવ એટલે શું? માસિક સ્ત્રાવ સામાન્ય રીતે આ ચક્ર દર 28 થી 30 દિવસ
ના સમયગાળામાં થતી એક ચક્રીય ક્રિયા છે, એટલે કે દર 28 થી 30 દિવસ પછી ફરીથી આ ક્રિયા શરૂ થાય છે, એટલે કે ચક્રીય ક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. આ માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ, જે નકામો કચરો છે, એ યોનિ માર્ગ મારફતે શરીરની બહાર નીકળે છે, કે જેની અંદર કોષોનો ભંગાર, એટલે કે ફલન ન થયેલા કોષોનો ભંગાર, અફલિત અંડકોષ એને શરીરની બહાર કાઢી નાખવામાં આવે છે. જો આ અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ એક જ દિવસ સુધી લગભગ જીવિત રહી શકે છે, પછી એ જીવિત રહી શકતો નથી. એટલે જે શુક્રકોષ અને અંડકોષની ફલનની ક્રિયા છે, એ અંડકોષ જ્યારે નીકળ્યા પછી એક જ દિવસમાં શક્ય છે, પછી એ શક્ય બનતું નથી. પણ કયા દિવસે એ કોઈ ચોક્કસ કહી શકાતું નથી. બરાબર. અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. આપણે વાત કરી ગયા કે બંને તરફ અંડપિંડ છે, બંનેમાંથી વારાફરતી એક મહિને એક અંડકોષ મુક્ત થાય છે. ગર્ભાશય પ્રત્યેક મહિને શું થાય છે? જુઓ, ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે, એટલે ગર્ભના પોષણ માટેની તૈયારી કરે છે. તે માટે ગર્ભાશયની જે અંતઃ દિવાલ છે, અંદરની દિવાલ છે, એ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જ્યારે ફલન ન થાય તો ત્યારે આ અંતઃસ્રાવની જરૂર પડતી નથી. પરિણામે તેથી આ આવરણ ધીમે ધીમે તૂટે છે અને રુધિર અને ચીકણા શ્લેષ્મા સાથે એ યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે, જેને આપણે માસિક ચક્ર અથવા તો ઋતુસ્રાવ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. જેનો સમયગાળો લગભગ 2 થી 8 દિવસનો હોય છે. બરાબર. એટલે ઓછામાં ઓછા 2 દિવસ, વધુમાં વધુ 8 દિવસ પણ હોઈ શકે છે. તો આ પ્રમાણે જ્યારે શુક્રકોષ અને અંડકોષની ફલનની ક્રિયા ન થાય તો તેવા સંજોગોમાં અંદરની જે જાડી સ્થિતિસ્થાપક દિવાલ હતી ગર્ભાશયની, એ તૂટે છે. સાથે સાથે એમાંથી રુધિર અને ચીકણું શ્લેષ્મ બહાર નીકળે છે, જેને આપણે માસિક સ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. છેલ્લે જોઈએ જાતીય સમાગમ દ્વારા થતા રોગો. તો જાતીય સમાગમ દ્વારા કયા કયા રોગોથી સંક્રમિત થઈ શકે છે તેની વાત છે. તો જાતીય સમાગમમાં રોગો થવાનું કારણ છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રગાઢ સંબંધ હોય છે. બરાબર. તેથી ઘણા રોગો એકબીજાને આપલે કરતા હોય છે અને એ રીતે જાતીય સમાગમથી સંક્રમિત વ્યક્તિ થઈ શકે છે. તો એમાં પહેલો છે બેક્ટેરિયા, એટલે કે જીવાણુ. કયા કયા રોગો થાય છે બેક્ટેરિયાથી? તો સિફિલસ અને ગોનોરિયા, જે સામાન્ય રીતે નર અથવા માદા બંનેમાં આ ગોનોરિયા રોગ થઈ શકે છે. ચામડી પર ખંજવાળ આવે છે, ઝીણી ઝીણી ફોલ્લીઓ પડે છે અને એમાંથી રસી નીકળે છે. બરાબર. જો યોગ્ય સારવાર કરવામાં આવે સમયે તો આ બંને રોગોથી આપણે બચી શકીએ છીએ. વધુ સંક્રમિત થતા આપણે અટકી શકીએ છીએ. એટલે જાતીય રોગો છુપાવવાના બદલે જો એની યોગ્ય દવા કરવામાં આવે તો આવા રોગોથી આપણે બચી શકીએ છીએ. એટલે બેક્ટેરિયાથી થતા રોગોમાં સિફિલિસ અને ગોનોરિયા છે. બીજો છે વાયરસજન્ય રોગો. આપણને ખબર જ છે કે HIV એઇડ્સ થી આપણે બધા પરિચિત છે. તો એઇડ્સ એ જાતીય સમાગમથી થતો રોગ છે. કોઈ પણ જાતની સુરક્ષા વગર જ્યારે જાતીય સંબંધ બાંધે અને એ એકાદ વ્યક્તિ જો HIV પોઝિટિવ હોય તો એને એઇડ્સ થઈ શકે છે. આજે પણ એઇડ્સની કોઈ દવા નથી. તો એની સાથે સાથે આપણા શરીર પર જોવા મળતા મસા, જેને આપણે ઘણીવાર તલ પણ કહીએ છીએ. બરાબર. તો એ પણ એક વાયરસજન્ય રોગો છે. તો આવા રોગોને આપણે અટકાવી શકાય છે. તો અટકાવવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા પ્રશ્ન છે કે ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાય જણાવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. કે જ્યારે આપણને બાળકની જરૂર ન હોય અમુક સમય સુધી, બરાબર, તો ત્યારે એને ગર્ભધારણની ક્રિયા છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો 3 મુદ્દા આપેલા છે. પહેલો મુદ્દો યાંત્રિક અવરોધ. તો યાંત્રિક અવરોધ એટલે નર અને માદાના જે પ્રજનન અંગો છે એને ઢાંકતી નિરોધ દ્વારા જે શુક્રકોષ છે એ શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેતું નથી. પરિણામે શુક્રકોષ અને અંડકોષનું ફલનની ક્રિયા થતી નથી અને અનિચ્છનીય ગર્ભધાન
આપણે અટકાવી શકીએ છીએ અથવા તો રોકી શકીએ છીએ. એટલે સૌથી સરળ ઉપાય છે નિરોધ દ્વારા. નિરોધ દ્વારા એક બીજો પણ ફાયદો છે કે એડ્સ જેવા રોગોથી આપણે સંક્રમિત થતા બચી શકીએ છીએ, અટકી શકીએ છીએ. બીજો મુદ્દો વાત કરી છે કે સ્ત્રીના ગર્ભાશયમાં જો અવરોધક સાધન તરીકે કોપર ટી, બરાબર, કે આંકડી એ મૂકવામાં આવે. નિરોધનો ઉપયોગ પુરુષના જનન અંગો દ્વારા કરવામાં આવે છે, જ્યારે સ્ત્રીના જનન અંગોમાં ગર્ભ અટકાવવા માટે એમાં કોપર ટી અથવા તો આંકડી સ્થાપિત કરવામાં એટલે કે મૂકવામાં આવે છે. પરંતુ કેટલીક વાર એની આડઅસર જોવા મળે છે. પરિણામે સ્ત્રીઓમાં વિવિધ શરીરની તકલીફો જોવા મળે છે. બરાબર. નંબર 2, રાસાયણિક અવરોધ. તો રાસાયણિક અવરોધ શું છે? તો રાસાયણિક અવરોધમાં દરરોજની એક ગોળી લેવાની હોય છે અને એ ગોળીની અંદર દવા હોય છે. તો ગોળીમાં રહેલી દવા એ સ્ત્રીના શરીરમાં જે અંતઃસ્રાવ છે એ અંતઃસ્રાવનું જે સંતુલન છે એને બદલે છે. બરાબર. ગોળીમાં અંતઃસ્રાવને બદલવાની દવા જ હોય છે કે જે અંડપતનની ક્રિયા થતી અટકાવે છે. એટલે કે અંડકોષને છૂટો પડવા દેતું નથી. અને અંડકોષ છૂટો ન પડે તો પછી શુક્રકોષ અને અંડકોષનું ફલનની ક્રિયા થવાની જ નથી અને બાળક એટલે કે ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી. ત્રીજો મુદ્દો છે શસ્ત્રક્રિયા, વાઢકાપ શસ્ત્રક્રિયા. એટલે તો પુરુષમાં શુક્રકોષ શુક્રવાહિની દ્વારા સ્થળાંતરિત થાય છે. જો શુક્રવાહિનીને જો અટકાવવામાં આવે અથવા તો એને અવરોધવામાં આવે અથવા તો એને દોરીથી કે બાંધી દેવામાં આવે કે વચ્ચેથી કાપીને નાખવામાં આવે તો શુક્રકોષનું સ્થળાંતર અટકાવી શકાય છે. પરિણામે અંડકોષ હોય તો પણ શુક્રકોષ ન હોવાથી ફલન ક્રિયા થતી નથી અને અનિચ્છનીય ગર્ભની કોઈ શક્યતા રહેતી નથી. એ પ્રમાણે સ્ત્રીમાં પણ જો અંડવાહિની છે, બંને તરફ છે, એને બંનેને કાપીને જો અલગ કરી દેવામાં આવે, બરાબર, તો એ અંડકોષ પણ ગર્ભાશય સુધી પહોંચી શકતો નથી. અને અંડકોષ ગર્ભાશય સુધી પહોંચતો જ ન હોય તો શુક્રકોષ હોવા છતાં એની ફલનની ક્રિયા થવાની નથી અને ગર્ભ રહેવાની કોઈ શક્યતા રહેતી નથી. તો આ શસ્ત્રક્રિયા એ જ્યારે લાંબા સમયગાળા માટે, મીન્સ કે હવે પછી સંતાનોની આવશ્યકતા ન હોય, આવા સમયે શસ્ત્રક્રિયા એ સૌથી સરળ ઉપાય છે કે જે લાંબા સમય સુધી ભવિષ્ય માટે પણ સંપૂર્ણ સુરક્ષિત છે. બરાબર. તો આ પ્રમાણે મિત્રો આ પ્રકરણમાં સજીવો પ્રજનન કેવી રીતે કરે છે એ આપણે જોયું. લેસન નંબર 1, કિશોરાવસ્થા એટલે શું, તેના લક્ષણો જણાવો. નંબર 2, સ્ત્રીના પ્રજનન તંત્રની સમજૂતી આપો, આકૃતિ જરૂરી નથી. 3, માસિક સ્ત્રાવ સમજાવો. 4, ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે.